શહેર અને ગ્રામ્યની સડકો ઉપર જ્યારે તમે નીકળો અને તેની દિવાલો ઉપર જ્યારે નજર કરો ત્યારે તમને એક સૂત્ર અવશ્ય દેખાતું હશે અને સૂત્ર છે સૌ ભણે અને સૌ આગળ વધે। કેવી રીતે આગળ વધશે? જ્યારે સરકારની અપાતી જે સહાય છે, સરકારની જે યોજનાઓ છે એ ખરા અર્થમાં સાર્થક થતી નથી। સાર્થક કેમ નથી થતી એનો એક નાદર નમૂનો મારી પાછળ જ છે। સરકાર દ્વારા વિદ્યાર્થી શાળાએ જલ્દી પહોંચે તે હેતુસર એક યોજના બહાર પાડવામાં આવી, જે યોજનાના અંતર્ગત વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી। એ સાયકલ થકી વિદ્યાર્થી અને વિદ્યાર્થીની વહેલી તકે શાળામાં પહોંચે, સારું શિક્ષણ મેળવે અને સૌ ભણે સૌ આગળ વધે એ સૂત્રને સાર્થક કરે। પરંતુ મારી પાછળ એ જે સાયકલો છે એ સાયકલો સરકાર તરફથી ફાળવવામાં આવેલી સાયકલો છે, જિલ્લા શિક્ષણ વિભાગને ફાળવવામાં આવેલી સાયકલો છે। પરંતુ પંચમહાલના પ્રાથમિક જે શિક્ષણ વિભાગ છે, ડીપીઓ દ્વારા એક પેપરમાં જાહેરાત આપવામાં આવી અને જાહેરાત પછી જે ઇજારદાર લોકો છે, જે હરાજીમાં પાર્ટિસિપેટ કરનારા જે લોકો છે, જે ભાગીદારી કરનારા લોકો છે, એ તમામ એકઠા થાય છે। આ સાયકલોની આખરે હરાજી થાય છે। 125 જેટલી સાયકલો છે જે 2014-15 વર્ષમાં ફાળવવામાં આવેલી છે। આટલા લાંબા સમય સુધી આ સાયકલો કેમ પડી રહી? આ વિદ્યાર્થીઓ સુધી કેમ ના પહોંચી? ઉપરાંત બીજી એક વાત છે કે આ સરકારી જે સાયકલો છે તેની હરાજી કરવા માટે કયા અધિકારીઓને ઓથોરિટી છે, કોને કાયદેસર ગણવામાં આવ્યા છે, કોની એલિજિબિલિટી આમાં છે કે કોણ આની હરાજી કરી શકે? જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ સાયકલોની હરાજી કરવામાં આવી છે અને સાયકલો એકદમ નવી નક્કોરત છે। હજુ સુધી એના પરથી પ્લાસ્ટિક પણ નથી નીકળ્યું। તો આ જે સાયકલો છે કયા કારણોસર જરૂરતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચતી નથી અને આ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ ન લે તે માટે કયા લોકો આમાં મુલવ્વિસ હોય છે, કયા લોકો આમાં મળેલા હોય છે, તે પણ એક તપાસનો વિષય છે। સાયકલો આખરે કેવી રીતે હરાજી થઈ શકે? સરકારી સાયકલો છે જે વિદ્યાર્થીઓને આપવા માટે હોય છે અને વિદ્યાર્થીઓ વહેલી તકે શાળામાં પહોંચે, સૌ ભણે સૌ આગળ વધે એ સૂત્રને સાચી અને સારી રીતે સાર્થક કરી સરકારી બાબુઓ પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નીકળી અને જે ગરીબ વિદ્યાર્થીઓ છે તેમના સુધી આ સાયકલો જો પહોંચાડી હોત તો ઘણા વિદ્યાર્થીઓએ આ સાયકલોનો લાભ લીધો હોત અને આના થકી સૂત્રને સાર્થક કરવા માટેનો પ્રયાસ કર્યો હતો। રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વર્તમાન સમયમાં જે પ્રમાણે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ શિકંજો કસવામાં આવ્યો છે, ત્યારે આ પણ એક પ્રકારના ભ્રષ્ટાચારની ગંધ દેખાય છે। આની પણ તપાસ ખૂબ જ ઊંડાણપૂર્વક થવી જોઈએ। આ તપાસના નેજા હેઠળ એક એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના થવી જોઈએ, કારણ કે આ જે ઘટના છે એ ફક્ત ગોધરા પૂરતી નથી। આ જે ઘટના છે એ સમગ્ર રાજ્યની છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં આ રીતે સાયકલોનો મોટો જથ્થો ખરડાયેલો છે, ત્યારે આ બાબતની તપાસ કયા પ્રકારે કેટલા ઊંડાણથી થશે તે આવનાર સમયમાં જોવાનું રહ્યું। કેમેરામેન યુનુસ સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જવા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા।